મહાદેવ હર ત્રીજા દિવસના બ્લોગમાં આપની સાથે આવ્યો છું નવા વિડીયો સાથે। અત્યારે સાંજના 6 વાગે છે અને નારાયણધામ સોસાયટીમાં અમારી ગલીની અંદર અમે લોકોએ થોડા પૈસા કાઢીને ચોરીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ બંને એલઈડી મંગાવી છે 3000 રૂપિયામાં। 100 વોલ્ટની એલઈડી પણ છે બંને, અને સાંજે વીજ સ્તંભ ઉપર લગાવડાવી પણ દીધી છે, જેથી પહેલાં કરતાં સારું અજવાળું પણ રહે છે, કારણ કે લાઇટના પ્રકાશમાં ચોરીનો ભય ઓછો રહે અને શાંતિથી આરામ કરી શકાય। આપ જોઈ રહ્યા છો બહુ જ સુંદર બિલાડી છે ને બિલાડીને લઈને આવ્યા છે અમારી સોસાયટીમાં રહેનાર સુભાષભાઈ મકરાણી। આવી જ બીજી એક બિલાડી પણ બ્લેક કલરની છે એમના ઘરે અને બહુ સુંદર છે। તમને બિલાડી ગમી હોય તો કમેન્ટ કરજો। અમારા રાત્રિ જાગરણમાં નાનકડો જીવ પણ અમારો સાથીદાર છે। અત્યાર સુધી અમે રાત્રે જાગીએ છીએ, પરંતુ આજના દિવસની જે મજા આવી છે, જે આનંદ છે, બહુ જ અનેરો અને ઉત્સાહભર્યો હતો। રોજ સમય પસાર નથી થતો, માટે આજે થોડો સમય પણ કપાઈ જાય એટલા માટે થોડું સ્પીકર ઘરમાંથી લાવી બહાર કાઢી અને થોડા ગીતો વગાડી, ગરબા વગાડી અને ગરબા પણ રમ્યા તથા નાના બાળકોને પણ આનંદ કરાવડાવ્યો। અત્યારે અમે બેઠા છે બહાર અને અત્યારે નાસ્તો પણ બની રહ્યો છે। નાસ્તામાં ગરમ ભજીયા સાથે મરચાં અને ડુંગળી। 2 દિવસથી ગરમ ભજીયાનું નાસ્તાનું પ્લાનિંગ રહી જાય છે, પરંતુ આજે અંતે એ ભજીયા તૈયાર થઈ ગયા છે અને તમે પણ ચાલો મરચાં સાથે ભજીયા ખાવા માટે। ગરમ ભજીયા તો છે, પરંતુ સાથે ગરમ ચા પણ છે। નસવાડી નારાયણધામ સોસાયટીની અંદર નાનકડી અમારી જે ગલી છે એ ગલીને તમે ગોકુલધામ સોસાયટી પણ કહી શકો છો। બધાય સાથે મળીને હળી મળીને રહે છે। અમારે મુન્નાભાઈ, ગુડ્ડુભાઈ, શોભાનભાઈ, નમનભાઈ તેમજ તુષારભાઈ, શૈલેષભાઈ સર્વની સાથે ચા અને નાસ્તાની મહેફિલ જામી છે। કોઈકે ખૂબ સરસ કહ્યું છે કે ખાંડ વગરની હજી ચા ચલાવી લઈશું, પરંતુ લાગણી વગરના આપણને સંબંધ નહીં ભાવે। આપ જોઈ શકો છો ગોલ્ડન ચા છે અને ખૂબ જ મજા આવી ચા અને ભજીયાના નાસ્તા સાથે। અત્યારે જે મજા માણી રહ્યા છીએ એવી જ મજા લોકડાઉનના સમય ખૂબ માણી હતી, અને એ દિવસો આજે તાજા થઈ ગયા પાછા। અત્યારે સમય થઈ રહ્યો છે 12:30। આખી સોસાયટી સૂઈ રહી છે પોતપોતાના ઘરમાં, ત્યારે અમે લોકો આ રીતે મજા માણી રહ્યા છે, કારણ કે કીધું છે કે મોજમાં રહેવું, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું। કાયમ આનંદમાં રહો, મોજમાં રહો, કારણ કે સિરિયસ વ્યક્તિ દવાખાનામાં હોય, ઘરમાં નહીં। નાસ્તો કર્યા પછી ગરબા પણ ખૂબ રમ્યા અને આપ જોઈ રહ્યા છો અત્યારે સમય ખૂબ જ થઈ ગયો છે, 2:03 થઈ ગઈ છે। અમે અત્યારે બેઠા છીએ। હવે થોડી વાર પછી અમારી સોસાયટીની અંદર એક આંટો પણ મારી લઈએ, નજર નાખી લઈએ અને પછી સુવા માટે જઈશું। इधर बास आ रही है, बहुत बास आ रही है। ऐसा लग रहा है कि कोई ने अंगार जला के उसमें बेसुध करने की दवा डाली है। इतना हम देखने जा रहे हैं। મળીશું નવા વિડીયો સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ। આ વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો।